मॉर्निंग विद्यार्थी मित्रों, 9मा चैप्टर में परावर्तन ने लगता गोળી અરીસાના દાખલા આપણે શરૂઆત કરેલી। છેલ્લા લેક્ચરમાં આપણે એક દાખલો ગણેલો કે જેમાં પ્રતિબિંબનો વેગ શોધવાનો હતો કે અમુક અંતરે વસ્તુ હોય અને એ વસ્તુ અમુક વેગથી અરીસા તરફ ગતિ કરતી હોય તો એના પ્રતિબિંબનો વેગ કેટલો। ઉદાહરણનો દાખલા નંબર 9.4 એમાં વસ્તુ 39 મીટર અંતરે હોય ત્યારે એનો વેગ કેટલો હોય, પ્રતિબિંબનો વેગ 29 મીટર, 19 અને 9 એમાંથી આપણે 39 વાળી ગણતરી કરેલી કે 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતી એક વસ્તુ બહિર્ગોળ અરીસાની સામે, કયા અરીસાની સામે? બહિર્ગોળ અરીસાની સામે, એ વસ્તુનો વેગ 5 મીટર પર સેકન્ડ હોય અને 39 મીટર અંતરે અરીસાથી હોય ત્યારે એના પ્રતિબિંબનો વેગ કેટલો એ ગણતરી કરેલી ને એમાં આપણે vi બરાબર 1/280 મીટર પર સેકન્ડ એવું તારવેલું, શોધેલું એવું। અહીં એ પ્રશ્ન છે એ જો એના જેવો જ પ્રશ્ન, વેગ શોધવાનો, પણ અહીં આપણે સૂત્ર તૈયાર કરવાનું છે। ત્યાં આપણે કિંમતો લઈને ગણતરી કરેલી। હવે પ્રશ્ન શું છે બરાબર સમજો। આ પ્રશ્ન લખ્યો છે આપણે કે અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ પર રહેલી એક વસ્તુ vo જેટલા નિયમિત વેગથી અરીસા તરફ જઈ રહી છે। vo જેટલા નિયમિત વેગથી કઈ તરફ જઈ રહી છે? અરીસા તરફ, અંતર્ગોળ અરીસા તરફ। તો વસ્તુ જ્યારે અરીસાથી u અંતરે હોય ત્યારે તેના પ્રતિબિંબનો વેગ કેટલો હશે? એટલે કે પ્રતિબિંબના વેગને હું vi વડે દર્શાવું તો vi આપણે શોધવાના છે, એનું સૂત્ર તૈયાર કરવાનું છે। vi નું સૂત્ર તૈયાર કરવાનું। જો વસ્તુ vo જેટલા વેગથી ગતિ કરે છે અને નિયમિત વેગ છે, વસ્તુ જ્યારે અરીસાથી u અંતરે હોય ત્યારે પ્રતિબિંબનો વેગ કેટલો હશે તે આપણે શોધવાનો છે, બરાબર। હવે જો અહીંયા અરીસાના સૂત્ર પરથી આપણે ગણતરી કરવાની છે। અરીસાનું સૂત્ર આપણી જોડે કયું હતું તે? તો 1/f બરાબર 1/v પ્લસ 1/u, આવું અરીસાનું સૂત્ર હતું। આને હું નંબર 1 કહી દઉં, આને સમીકરણ નંબર 1 આપી આપે। અને આ જે સમીકરણ છે, અરીસાનું સૂત્ર છે, એનું વિકલન કરવાનું। સમયની સાપેક્ષે શું કરીએ આપણે? એનું વિકલન કરીએ। જો આમાં અચળ મૂલ્ય કયા અને બદલાતું મૂલ્ય કયું? તો તમને એક અરીસો આપી દીધો છે એટલે અરીસો એક ફિક્સ થઈ ગયો। સમજો કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો એક અરીસો આપ્યો છે। હવે એ અરીસાની સામે ગમે તે અંતરે વસ્તુ રાખો, ગમે તે અંતરે પ્રતિબિંબ મળે, વસ્તુને ગમે તે વેગથી ગતિ કરાવો, પણ એ અરીસાની કેન્દ્ર લંબાઈ તો બદલાવાની નથી। આપેલા અરીસા માટે f કેવા હશે? અચળ। એની આગળ વસ્તુ મૂકશો, એ વસ્તુ અંતર બદલાશે તો સામે પ્રતિબિંબ અંતર પણ શું થશે? બદલાશે। એટલે આમાં વેરિયેબલ અથવા બદલી શકાય એવા મૂલ્યો કયા? u અને v। પણ f કેવા? અચળ। સમય સાથે f નું મૂલ્ય બદલાતું નથી। તમે u બદલશો તો v બદલાશે, એટલે u ના જુદા જુદા મૂલ્ય માટે v નું જુદું જુદું મૂલ્ય મળશે, પણ f તો દરેક વખતે આપેલા અરીસા માટે કેવા હશે? એક સરખા હશે। અરીસો બદલાય તો f બદલાય, જુદી વાત છે, પણ આપણે અરીસો બદલતા નથી। તો આ સમીકરણ 1 છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ। સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા, જો આનું વિકલન કરીએ એટલે શું થાય? તો f અચળ છે, અચળનું વિકલન શું થાય? 0। આ આખું પદ અચળ છે એટલે આનું વિકલન થાય 0, એટલે ડાબી બાજુ થઈ ગઈ 0। હવે 1/v નું વિકલન, આપણે 1/x નું વિકલન શું કરતા હતા? તો 1/x હોય તો પહેલા તો એને લખાય x ની -1 ઘાત। x ની -1 ઘાત નું વિકલન કરું તો xn+1/n+1 સૂત્ર પ્રમાણે, સોરી અહીંયા વિકલન છે આપણે, એટલે nxn-1 પ્રમાણે, સંકલનમાં n+1 વાળું છે। xn હોય ધારો કે, તો એનું વિકલન nxn-1। હવે આ ઘાતાંક છે આગળ આવી જાય, વિકલન કરું આનું
તો -1 x ની -2 ઘાત ઇન્ટુ dx upon dt લખવું પડે પાછું. હવે -1 x ની -2 ઘાત એટલે આને આવી રીતે પણ લખી શકું -1 upon x2 ઇન્ટુ dx upon dt. આવી રીતે વિકલન થાય. તો વિકલનમાં 1 upon v નું વિકલન કરું તો મારે x ની જગ્યાએ v મૂકી દેવાના. તો -1 upon v² ઇન્ટુ dv upon dt. એવી રીતે 1 upon u નું વિકલન કરવાનું હોય તો -1 upon u² du upon dt. બરાબર. તો એ બંને વિકલનના જવાબો લખીએ. અહીંયા આવશે પહેલું પદ આવશે -1 upon v² ઇન્ટુ dv upon dt વત્તા અહીં વત્તા આવે પણ નિશાની કઈ થઈ જશે માઈનસ, કારણ કે વિકલન કરીએ એટલે -1 upon u² આવશે ઇન્ટુ du upon dt. હવે આમાં dv upon dt એટલે શું? આ v એ શાના છે? પ્રતિબિંબ અંતરના છે, એટલે એક પ્રકારનું અંતર છે. અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ. પણ પ્રતિબિંબ અંતરનું વિકલન કર્યું છે એટલે પ્રતિબિંબનો વેગ મળે, અને આ વસ્તુ અંતરનું વિકલન છે એટલે વસ્તુનો વેગ મળે. એટલે અહીંયા લખી શકું કે જ્યાં dv upon dt બરાબર vi લઈશું આપણે, અને vi એટલે શું? તો પ્રતિબિંબનો વેગ. vi એટલે શું? પ્રતિબિંબનો વેગ. એ જ રીતે du upon dt બરાબર શું લઈ શકું? તો vo. vo એટલે વસ્તુનો વેગ. અહીંયા વસ્તુનો વેગ લીધો છે આપણે vo જેટલો. તો એક્ચ્યુઅલી du upon dt એટલે vo એટલે કે વસ્તુનો વેગ, અને dv upon dt એટલે vi પ્રતિબિંબનો વેગ. તો અહીંયા dv upon dt ને બદલે vi લખી દઉં, અને du upon dt ને બદલે vo લખી દઉં. તો આ સમીકરણ કેવું થશે? 0 બરાબર -1 upon v², v તો એમને એમ લખવાના, અહીંયા vi લખી દેવાના, -1 upon u², અહીંયા vo લખી દેવાના. હવે આ માઈનસ વાળું પદ છે આખું, એને આ બાજુ લઈ જાઉં તો એ પ્લસ થઈ જાય. આ તો માઈનસ રહેશે, અહીંયા એને એ બાજુ જ રાખીએ છીએ, પણ આ પદ છે એને ડાબી બાજુ લઈ જાઉં એટલે એ પ્લસ થઈ જશે. તો જો હવે સૂત્ર કેવું લખાશે? वन अपॉन v² इंटू vi. આ 1 upon v² इंटू vi માઇનસ હતું, બીજી બાજુ લઈ ગયા એટલે પ્લસ થયું, બરાબર -1 upon u² इंटू vo. હવે આ v² રહ્યા એને આ બાજુ લઈ લઉં એટલે vi ને કરતા બનાવી દેવા જ મારે. તો vi બરાબર શું થશે? તો -v² upon u² into vo. અને v² upon u² એટલે v upon u કરીને હોલ સ્ક્વેર એવું લખવું હોય તો લખાય. એટલે vi બરાબર માઈનસ, કૌંસમાં જો આખો કૌંસ કરું છું, v upon u હોલ સ્ક્વેર into vo. આને નંબર 2 આપી દઈએ. આ જે પરિણામ મળ્યું એને હું નંબર 2 આપી. હવે ફરી અરીસાનું સૂત્ર આપણે લઈએ, અને એ અરીસાના સૂત્ર પરથી મારે v upon u લઈ આવવા છે. શું લઈ આવવું છે? v upon u. તો ફરીથી અરીસાનું સૂત્ર છે 1 upon f બરાબર 1 upon v પ્લસ 1 upon u. હવે આ સૂત્રમાં 1 upon v ને કરતા બનાવું તો 1 upon v બરાબર શું થશે? તો 1 upon f minus 1 upon u. પછી લસા લેવાનો. ગઈ વખતે એક દાખલો આપણે એવો ગણેલો, f u લસા લઉં તો અહીંયા u minus f લખાય. આ શું મળ્યું? 1 upon v. આ u આ બાજુ લઈ જવું તો u upon v બરાબર શું થયું? u minus f upon f. પણ મારે v upon u જોઈએ છે, કારણ કે અહીંયા v upon u છે. v upon u જોઈતા હોય તો આને ઉલટાઈ દઉં
f upon u minus f. આ કિંમત હું અહીંયા લખી દઉં એટલે આપણો જવાબ vi મળી ગયો. પ્રતિબિંબના વેગનું સૂત્ર મળી ગયું. આને હું નંબર આપી દઉં, નંબર 3 આપી આને. અને 3 ની કિંમત ક્યાં મૂકવાની? 2 માં. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો vi બરાબર માઇનસ, આ માઇનસ નિશાની તો ખરી, v upon u ની જગ્યાએ શું લખું? તો f upon u minus f, f upon u minus f into vo. અને અહીંયા આનો વર્ગ છે, સ્ક્વેર, કારણ કે ઉપર સ્ક્વેર છે ને, એટલે vi બરાબર માઇનસ કૌંસમાં f upon u minus f હોલ સ્ક્વેર into vo. આને નંબર 4 આપી દઉં. હજુ આમાં થોડો મારે ફેરફાર કરવો હોય તો કરી શકું. અંશ અને છેદ બંનેને 2 વડે ગુણી દો. અંશ અને છેદ બંનેને સરખી સંખ્યા વડે ગુણ્યા તો કોઈ ફરક પડતો નથી. તો સમીકરણ 4 માં જમણી બાજુને 2 વડે ગુણતા અને ભાગતા. તો vi નું સૂત્ર આવું થશે, માઇનસ 2 વડે ગુણો એટલે 2f થાય, નીચે 2u minus 2f થાય, એનો સ્ક્વેર ઇન્ટુ vo. જો અહીંયા છેદને 2 વડે ગુણાય એટલે બધા પદને 2 વડે ગુણાય. અહીંયા અંશમાં તો f છે, આ તો ગુણાકાર છે, એટલે ગુણાકારમાં તો એક જ જગ્યાએ 2 વડે ગુણો. એટલે અંશ અને છેદને 2 વડે ગુણ્યા એટલે અહીંયા 2 વડે ગુણ્યા, છેદમાં પણ 2 વડે ગુણી કાઢે. હવે 2f એટલે શું કહેવાય? f બરાબર r/2 સૂત્ર છે. તો 2 આ બાજુ લઈ જાઓ એટલે 2f બરાબર શું થઈ જાય? તો 2f બરાબર r થાય. એટલે અહીંયા બે જગ્યાએ 2f છે તો એની જગ્યાએ હું r લખી દઉં. બીજો કોઈ ફેરફાર નથી કર્યો આપણે. તો vi બરાબર માઇનસ કૌંસમાં r upon 2u minus r whole square into vo. જો આ સમીકરણ 4 જે મળે છે એ પણ ચાલે vi શોધવા માટે, અને આ સમીકરણ 9 જે મળ્યું 5 નંબર આપી અને આ પણ ચાલે. બેમાં ફરક શું? તો અહીંયા f ની જગ્યાએ r છે અને u ની આગળ 2 ગુણાઈ ગયા છે, પણ બંનેથી મળતો જવાબ તો સરખો જ હોય. આપણને કોઈ વખત એવું કીધું હોય કે કોઈ અરીસાની વક્રતા ત્રિજ્યા આપી હોય, વસ્તુનો વેગ આપ્યો હોય અને વસ્તુ અંતર આપ્યું હોય, તો 9.4 જે આપણે ગણેલો, ઉદાહરણ 9.4 આપણે જે ગણેલું, એની અંદર r કેટલા આપેલા આપણને? તો 2 મીટર આપ્યા છે, એટલે f એનાથી અડધા થાય, પણ આપણે r જ રાખીએ. u કેટલા આપેલા? તો 39 મીટર અંતરે વસ્તુ હોય અને વસ્તુનો વેગ v બરાબર 5 મીટર પર સેકન્ડ આપ્યો છે, ઉદાહરણ 9.4 માં. બરાબર. હવે આનાથી હું vi શોધું તો શોધી શકાય, પણ આપણને ત્યાં vi કેટલા મળતા હતા? આપણે ઉદાહરણ 9.4 ગણ્યું ત્યારે vi બરાબર 1/280. હવે 1/280 એટલે આપણે લખેલું કદાચ 3 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10⁻³ એવું મળતું હતું. આપણે જોઈ લઈએ કેટલું છે. 3.57 હતું ગુણ્યા 10⁻³ આ જવાબ આવો મળતો હતો. 3.57 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. બરાબર. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને હું જવાબ શોધીશ તો એક્ઝેક્ટ આટલો નહીં મળે. એનું કારણ કે આ સરેરાશ વેગ હતો. 39 અને 34 બે માટે આપણે v પ્રતિબિંબ અંતર ગણીને તફાવત લીધેલું, એટલે એ જે ઝડપ અથવા વેગ મળતો હતો પ્રતિબિંબનો એ સરેરાશ હતો. પણ જો u બરાબર એક્ઝેક્ટ 39 મીટર હોય તે જ વખતે તત્કાલીન વેગ કેટલો હશે? તો આ તત્કાલીન વેગ મળે આપણને, જે આના કરતા થોડોક જુદો હોય. 39 મીટર અંતરે જે તત્કાલીન વેગ હોય, 34 મીટરે જે વેગ હોય, એ બે વેગ જુદા હતા અને એનું આપણે સરેરાશ લીધેલું. 39 મીટર અંતરે જે વેગ હતો તે
અને 34 મીટર અંતરે વેગ હતો તે, એ બેનો તફાવત આપણે તફાવત લીધેલો, એટલે 1 સેકન્ડના ગાળામાં એ વેગનો તફાવત લીધેલો, પ્રતિબિંબ અંતરનો તફાવત, ને એને સમય વડે ભાગ્યા એટલે વેગ મળી ગયો આપણને. એવી રીતે આ વેગ હતો, એટલે આ સરેરાશ વેગ થયો. જ્યારે અહીંયા આપણને કયો વેગ મળશે? તત્કાલીન, એટલે સહેજ જુદો હશે. પણ પ્રશ્ન જે રીતે આપણને પૂછ્યો છે કે વસ્તુ 39 મીટર અંતરે હોય ત્યારે તેનો વેગ કેટલો, તો ખરેખર આ નહીં, આ સૂત્રથી અહીંથી આપણને જે વેગ મળે તે વેગ સાચો કહેવાય. પણ બુકની અંદર સરેરાશ વેગ શોધીને આપ્યો છે. આપણે તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો સરેરાશ શોધવાનો, પણ JEE કે એની અંદર કોઈ વખત આવો પ્રશ્ન તમને પૂછ્યો અને એ સરેરાશ વેગ ના આપ્યો, આ સૂત્રથી મળતો વેગ આપ્યો હોય ઓપ્શનમાં, તો આ સૂત્ર તમને ખબર હોવું જોઈએ. તમે આ સૂત્ર વાપરી શકો અથવા આ સૂત્ર વાપરી શકો. r બરાબર 2 મીટર લઈને u બરાબર 39 લો એને 2 વડે ગુણો, v ની કિંમત મૂકો, આ સૂત્રથી ગણો. અથવા અહીંયા f બરાબર 2 મીટરનું અડધું એટલે 1 મિટર લો અને અહીંયા 39 મીટર લઈ લો ખાલી, અને આ સૂત્રથી ગણો. તો બંને આ બે સૂત્રોથી તો જવાબ સરખો જ મળશે. આ 4 અને 5 એ સૂત્રોમાં કોઈ ફરક નથી, ખાલી આપણે આ સમીકરણને શું કર્યું? અંશ અને છેદમાં 2 વડે ગુણ્યા. હવે જોઈએ આનાથી કેટલો વેગ મળે છે, આના જેવો મળે છે કે જુદો મળે છે. બરાબર? તો જો આ સૂત્રમાં કિંમતો મૂકું તો vi બરાબર, માઇનસ નિશાની આપણે બહુ જરૂર નથી, આપણે તો મૂલ્યથી મતલબ છે. આ માઇનસ નિશાની લખું તો એનો મતલબ શું કે વસ્તુ અરીસા તરફ જાય છે તો એનું પ્રતિબિંબ અરીસાથી દૂર જાય છે, એટલો ફરક. એટલે બે પરસ્પર વિરુદ્ધ ગતિ કરે છે, એના માટે માઇનસ છે. બરાબર? બાકી માઇનસની આપણે જરૂર નથી. હવે r ની કિંમત કેટલી? તો અહીંયા r બરાબર 2, u ની કિંમત 39 છે, એને 2 વડે ગુણવાના, એટલે 39 ગુણ્યા 2 એટલે 78 થાય. મીટરમાં જ છે, બધું ધ્યાન રાખો. માઇનસ r નું મૂલ્ય કેટલું પાછું? 2. r upon 2u minus r અને એનો વર્ગ. vo કેટલા હતા? 5. આનું સાદુરૂપ આપીએ તો 2/76 એનો વર્ગ થાય ગુણ્યા 5. 2/76 કરીને એનો વર્ગ કરવાનો, 5 ગુણી કાઢવાના, જે આવે તે જવાબ. 2/76 બરાબર, એટલે 0.0263 આવે છે. તો 0.0263 ગુણ્યા 0.0263 એટલે વર્ગ થઈ ગયો અને ગુણ્યા 5 એટલે 3.45 આવે, 46 જેવું આવે છે. આ જવાબ આવો આવે છે 3.46 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. જો થોડોક જુદો પડે, અહીં 3.57 છે, અહીંયા 3.46 જુદો આવે જ. એનું કારણ છે કે આ આપણે 1 સેકન્ડના સમયગાળામાં લીધેલો છે વેગ, જ્યારે અહીંયા એક્ઝેક્ટ તે જ ક્ષણે વેગ લીધેલો છે, જે વખતે વસ્તુ 39 મીટર અંતરે હોય તે જ ક્ષણનો વેગ, એટલે આ તત્કાલીન વેગ કહેવાય. આ સૂત્ર છે કયા વેગનું કહેવાય? તત્કાલીન વેગ. જ્યારે આ જે ગણતરી આપણે કરેલી એ સરેરાશ વેગ સુધી, એટલે એમાં આટલો ફરક હોય. બરાબર? તત્કાલીન વેગ અને સરેરાશ વેગ સરખા ના હોય. કેમ સરખા ના હોય? તો વેગ સમય સાથે બદલાય છે એટલે. તો આપણો જવાબ અહીંયા આટલો મળે. એટલે આ એક પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવાનો, તૈયાર કરી દેવાનો. એનું કારણ છે કે કોઈ વખતે JEE કે નેટની અંદર આ સૂત્રના ઉપયોગથી તમને પ્રશ્ન પૂછાય. કોઈ વખત એવો પ્રશ્ન પણ પૂછાય કે આ રીતે પ્રશ્ન આપ્યો હોય તમને, તો પ્રતિબિંબનો વેગ નીચેનામાંથી કયા સૂત્ર પ્રમાણે મળે? આખો પ્રશ્ન આ રીતે છે કે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર રહેલી એક વસ્તુ vo જેટલા વેગથી અરીસા તરફ ગતિ કરે છે. વસ્તુ જ્યારે અરીસાથી u અંતરે હોય ત્યારે તેના પ્રતિબિંબનો વેગ નીચેના પૈકી કયા સૂત્ર પરથી મળે? તો એ સૂત્ર કયું હોય? તો જો f ના સંદર્ભમાં આપ્યું હોય તો સૂત્ર આવું હોય: vi બરાબર -f upon u minus f whole square into vo. r ના સંદર્ભમાં આપ્યું હોય તો સૂત્રમાં અહીંયા f ની જગ્યાએ r અને u ના આગળ ગુણાકારમાં 2 આટલું યાદ રાખવું. એટલે vi બરાબર -r upon 2u minus r whole square into vo. તો આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે. આ જવાબ 3.46 ગુણ્યા 10⁻³ મળે, મને આ સૂત્રથી મળ્યો, પણ આનાથી પણ એક્ઝેક્ટ જ જવાબ મળે, સૂત્રોમાં કોઈ ફરક નથી. બરાબર? એટલે આ સૂત્ર ખાસ તમારે કેવી રીતે મેળવ્યું છે એ પણ તૈયાર કરી લેવાનું.
JEE અથવા નીટ માટે તમને આવું કામ લાગે. તો પહેલા લખી લેશો, પછી આગળ બીજા આપણે દાખલા ગણીશું. જો હવે સ્વાધ્યાયનો એક દાખલો છે 9.1 આપણે ગઈ વખતે ગણેલો સ્વાધ્યાયનો પહેલો દાખલો. એ બીજો દાખલો આપણે 9.2 ગણીશું. એમાં એક બહિર્ગોળ અરીસો આપ્યો છે. કયો અરીસો આપ્યો છે? બહિર્ગોળ. બહિર્ગોળ અરીસો છે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો. અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. એ અરીસાની સામે એક 4.5 સેન્ટીમીટર ઊંચાઈની 4.5 સેન્ટીમીટર ઊંચાઈની એક સોય મૂકી છે. કેટલા અંતરે? અરીસાથી 12 સેન્ટીમીટર અંતરે. પણ 12 માઇનસ લેવાના, કારણ કે વસ્તુ અંતર હંમેશા ઋણ હોય. અરીસો કયો છે? બહિર્ગોળ છે. બહિર્ગોળ માટે f કેવા હોય? ધન હોય. અંતર્ગોળ હોય તો f ઋણ હોય, પણ બહિર્ગોળ હોય તો f કેવા હોય? ધન હોય. બરાબર? એટલે f 15 સેન્ટીમીટર લેવાના. વસ્તુની ઊંચાઈ આપી છે હંમેશા ધન હોય, જે 4.5 સેન્ટીમીટર આપી છે. વસ્તુ અંતર હંમેશા ઋણ હોય, બહિર્ગોળ હોય કે અંતર્ગોળ અરીસો હોય, વસ્તુ અંતર ઋણ રહેવાનું, એટલે -12. શોધવાનું શું છે? તો પ્રતિબિંબનું સ્થાન, એટલે કે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. બીજું મોટવણી શોધવાની છે. અને ત્રીજું એવું કીધું છે કે સોયને અરીસાથી દૂર લઈ જવામાં આવે તો પ્રતિબિંબનું શું થાય? પ્રતિબિંબ દૂર જશે કે નજીક આવશે, એ નક્કી કરવાનું છે. તો પહેલા તો આપણે અરીસાનું સૂત્ર વાપરી f અને u આપ્યા છે, એની પરથી v શોધી કાઢીએ. બરાબર? તો અરીસાનું સૂત્ર જો વારંવાર ઉપયોગ કર્યો છે એટલે હવે તમને સૂત્ર યાદ રહી જવું જોઈએ. 1/f બરાબર 1/v પ્લસ 1/u. આપણે v શોધવા છે એટલે 1/v બરાબર 1/f માઇનસ 1/u. કિંમતો મૂકી દેવાની. હવે 1/15, f ની કિંમત 15 છે એટલે 1/15. અહીં ઓછા ઓછા શું થઈ જશે? વત્તા. કેમ કે u ની કિંમત માઇનસ છે અને આ માઇનસ, અને એક u ની કિંમત કેટલી આપી છે? તો 12. એટલે 1/15 વત્તા 1/12. આ બેનો લસા લેવાનો. 60 લસા આવે કદાચ. 12 × 50 ને 15 × 60. બંને ઘડિયામાં 60 આવી ગયા એટલે 60 એનો લસા થયો. તમે લસા એ રીતે ના લેવો, એટલે 15 × 12 લખો તો આ બાજુ 12 ગણો, આ બાજુ 15 ગણો, ડાયરેક્ટ એવું પણ ચાલે. હવે 15 છે એટલે 15 × 60. સોરી, અહીંયા હા, અને 12 × 50 એટલે અહીંયા 5. આ 1/v બરાબર 5 ને 4 9, તો 9/60 છે, તો v લઉં તો 60/9 થાય. v લઈએ તો કેટલા થાય? તો 60/9. જે આવે તે જવાબ. અને આ ધન મૂલ્ય મળે છે એ પણ ધ્યાન રાખો, ઋણ નથી આવતું અહીંયા. 6.6666 એવું આવે એટલે 6.67 લખી દઈએ આપણે. 6.67 સેન્ટીમીટર. જો આ ધન મળ્યું આપણને. ધન મળ્યોનો મતલબ કે પ્રતિબિંબ કેવું હશે? પ્રતિબિંબ અંતર ધન મળ્યોનો મતલબ કે બહિર્ગોળ અરીસાની પાછળ રચાતું હશે પ્રતિબિંબ. વસ્તુ સામે મૂકી જાય અરીસાની તો પ્રતિબિંબ પાછળ રચાય છે, એટલે આ પ્રતિબિંબ આભાસી છે. મોટવણી શોધીએ આપણે. મોટવણીનું સૂત્ર કયું? તો m બરાબર -v/u. એટલે માઇનસ, આ નિશાની માઇનસ તો ખરી. v કેટલા? તો 60/9. હું અહીંયા 60/9 એવી રીતે લખું, 60/9, અથવા 6.67 લખી શકું. આપણે 6.67 લખી દઈએ. 6.67 ભાગ્યા u કેટલા? તો -12. v આપણને 6.67 મળ્યા છે અને u મળ્યા છે, u આપેલા છે આપણને -12. માઇનસ માઇનસ પ્લસ એટલે મોટવણી પ્લસ આવશે. 6.67 ભાગ્યા 12 કરવાના. એટલે 0.55 મળે છે આપણને, 0.56 જેવું.
એટલે m બરાબર 0.56. આને એકમ ના હોય. હવે મોટાની જુઓ 1 કરતા નાની મળી, એનો મતલબ શું? મોટાની 1 કરતા નાની મળી આપણને, એનો મતલબ કે વસ્તુની સાઈઝ જે 4.5 સેન્ટીમીટર ઊંચાઈ છે, પ્રતિબિંબની સાઈઝ એના કરતા ઓછી છે. મારે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી હોય તો અહીં પ્રશ્નમાં કીધું નથી, ધ્યાન રાખો. કીધું હોય તો શોધી શકીએ આપણે, કીધું નથી પણ આપણે ગણી કાઢીએ કે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે. તો સૂત્ર આવું છે, m બરાબર h ડેશ અપોન h. તો h ડેશ બરાબર શું થાય? m ઇન્ટુ h. m કેટલા તો 0.56 અને h કેટલા 4.5. તો 0.56 ગુણ્યા 4.5 એટલે 2.52 સેન્ટીમીટર મળે આપણને. h ડેશ બરાબર 2.52 સેન્ટીમીટર અથવા 2.5 સેન્ટીમીટર. આ પ્રતિબિંબની ઊંચાઈ મળી. જો પ્રશ્નમાં આને શોધવાનું કીધું નથી, આપણે અહીં સુધી શોધવાનું છે, પણ એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. આમાં વધારામાં એક પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે. જો પ્રશ્ન શું પૂછ્યો છે? બીજું કે સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે? હવે અહીંયા પહેલા તો પ્રતિબિંબનો પ્રકાર કહી દઈએ આપણે. મોટાવણી ધન મળી છે, પ્રતિબિંબ અંતર પણ ધન મળ્યું છે, એટલે વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને મોટાવણી 1 કરતા નાની એટલે વસ્તુ કરતા નાનું છે. આ પ્રતિબિંબનો પ્રકાર કહેવાનો છે. તો પ્રતિબિંબ કેવું મળે છે આપણને? તો પ્રતિબિંબ આભાસી ચત્તુ એટલે કે સીધું અને વસ્તુ કરતા નાનું મળે છે. આ પ્રતિબિંબનો પ્રકાર નક્કી કર્યો. પછી જે પ્રશ્ન કીધો છે એમાં સોયને જો અરીસાથી દૂર ખસેડવામાં આવે તો પ્રતિબિંબનું શું થાય? અહીંયા ખાસ ધ્યાન રાખો, આભાસી પ્રતિબિંબ છે. આગળ એક દાખલામાં આપણે એવું કીધેલું કે મીણબત્તી વાળો દાખલો હતો, એમાં કે મીણબત્તીને અરીસા તરફ લઈ જવામાં આવે તો શું થાય? 9.1 દાખલો જે હતો એમાં એવું હતું કે મીણબત્તીને અરીસા તરફ, પણ કયો અરીસો હતો? અંતર્ગોળ. અને પ્રતિબિંબ કેવું હતું? વાસ્તવિક. જો વાસ્તવિક પ્રતિબિંબ મળતું હોય તો, કેવું પ્રતિબિંબ મળતું હોય તો? વાસ્તવિક પ્રતિબિંબ મળતું હોય તો પ્રતિબિંબને અરીસા તરફ લઈ જવામાં આવે, વસ્તુને અરીસા તરફ લઈ જવામાં આવે તો પ્રતિબિંબ દૂર જાય, અને વસ્તુને દૂર ખસેડવામાં આવે તો પ્રતિબિંબ નજીક આવે. કયા પ્રતિબિંબ માટે? વાસ્તવિક. આભાસી પ્રતિબિંબમાં આનાથી ઉલટું હોય. જો તમને અરીસાની સામે વસ્તુ મૂકવાથી એ વસ્તુનું પ્રતિબિંબ આભાસી મળતું હોય, બહિર્ગોળ અરીસામાં હંમેશા આભાસી જ મળે. જો આભાસી પ્રતિબિંબ મળતું હોય તો અરીસાને, જે વસ્તુ છે એટલે કે સોય છે, અહીંયા સોયને અરીસાથી દૂર ખસેડીએ તો એનું પાછળની બાજુએ મળતું પ્રતિબિંબ પણ દૂર ખસે. પણ બંને સરખું ખસે એવું નહીં, બેની ઝડપ સરખી ના હોય. સમતલ અરીસો હોય તો બેની ઝડપ સરખી હોય. સમતલ અરીસામાં તમે 1 મીટર પાછળ હટો એટલે પ્રતિબિંબ પણ 1 મીટર પાછળ હટી જાય. એ આભાસી જ છે, પણ સમતલ અરીસો. બહિર્ગોળ અરીસામાં વસ્તુને 1 મીટર પાછળ લો તો પ્રતિબિંબ 1 મીટર જ પાછળ જાય એવું નહીં. એ કેટલું પાછળ જશે એ તમારે ગણવું પડે, પણ સરખું ના હોય. પણ એટલું ખરું કે સોયને બહિર્ગોળ અરીસાથી દૂર ખસેડવામાં આવે, દૂર લઈ જવામાં આવે તો એનું પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ પણ અરીસાથી શું થશે? દૂર જશે, પણ પાછળની બાજુએ છે. એટલે અહીંયા એ પોઈન્ટ આપણે લખવાનો છે કે જો સોયને બહિર્ગોળ અરીસાથી દૂર ખસેડવામાં આવે તો પ્રતિબિંબ પણ અરીસાની પાછળ
અરીસાથી દૂર જશે. અરીસાની પાછળ જ છે આભાસી એટલે, પણ એ અરીસાથી કેવું થશે? દૂર જશે, નજીક નહીં આવે. એટલે આભાસી પ્રતિબિંબમાં આવું હોય. બરાબર. જો હવે હમણાં જે સૂત્ર આપણે મેળવ્યું વીઆઈ વાળું, પ્રતિબિંબના વેગ વાળું, એનો એક બીજો વધારાનો પ્રશ્ન છે, એક્સ્ટ્રા પ્રશ્નમાં છે. જો પ્રશ્ન આવો આપેલો આપણને કે એક 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ અરીસો છે. F બરાબર -20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો કયો અરીસો? અંતર્ગોળ અરીસો છે. એટલે F નું લેવાય. એ અરીસા તરફ એક વસ્તુ 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. એટલે VO, વસ્તુનો વેગ એટલે VO 4 મીટર પર સેકન્ડ. વસ્તુ જ્યારે અરીસાથી 50 સેન્ટીમીટર દૂર હોય ત્યારે પ્રતિબિંબનો વેગ કેટલો હશે? હવે અહીં મીટર પર સેકન્ડ આપ્યું છે એટલે મીટર એકમ છે. આ વેગની અંદર SI પદ્ધતિમાં એકમ મીટર પર સેકન્ડ, જેમાં આ અંતર માટે મીટર આપ્યું છે. અહીંયા સેન્ટીમીટર છે, સેન્ટીમીટર. એટલે અહીં મારે સેન્ટીમીટર પર સેકન્ડ કરવું પડે અથવા તો આ 2 મીટર કરવા પડે. આ F બરાબર 20 સેન્ટીમીટર છે, એને હું 0.2 મીટર લખી શકું, અને આ 50 સેન્ટીમીટર છે એને 0.5 મીટર લખી શકું. એટલે બધા મીટરમાં થઈ ગયા 0.2, 4 અને 0.5. બરાબર. પણ આ બેમાં નિશાની માઇનસ આવશે. તો પ્રતિબિંબનો વેગ કેટલો હશે? તો vi બરાબર સૂત્ર કયું? તો માઇનસ કૌંસમાં આપણે સૂત્ર શું લખેલું? F/u - f હોલ સ્ક્વેર ઇન્ટુ vo. જો f ની જગ્યાએ r હોય તો u ની આગળ ગુણાકારમાં 2 હતા. હવે આ બધી કિંમતો મૂકી દો. તો માઇનસ કૌંસમાં f ની જગ્યાએ મારે -0.2 લખવાના, ભાગ્યા u ની કિંમત કેટલી? તો u બરાબર -0.5. f ની કિંમત -0.2, પણ આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ 0.2 એનો વર્ગ ઇન્ટુ vo એટલે 4. બરાબર. હવે જો vi -0.5 વત્તા 2, 0.5 માંથી 2 બાદ કરો પણ નિશાની માઇનસ, એટલે 0.3 વધે. ઉપર 0.2 છે, 0.3 બંને માઇનસ છે. આવું થશે. vi બરાબર -0.2 ભાગ્યા -0.3 એનો વર્ગ ગુણ્યા 4. બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જવાનું. અને ધારો કે એક જ માઇનસ હોત તો વર્ગ છે એટલે આમે પ્લસ થાય, પણ અહીંયા આગળ નિશાની કઈ છે? માઇનસ. એટલે આ માઇનસ 2/3 લખાય, એનો વર્ગ ગુણ્યા 4. એટલે માઇનસ 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 4 એટલે 16, ભાગ્યા 3 નો વર્ગ 9, એટલે 16/9. આટલો જવાબ આવે. એટલે 1.77 આવે છે મીટર પર સેકન્ડ. એટલે vi બરાબર 1.77 મીટર પર સેકન્ડ. પણ કેવા છે? માઇનસ છે. માઇનસ એનો મતલબ શું? અહીંયા માઇનસ આવ્યો એનો મતલબ કે જે દિશામાં વસ્તુ ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં પ્રતિબિંબ જાય છે. વસ્તુ અરીસાની નજીક જાય છે તો પ્રતિબિંબ અરીસાથી દૂર જાય છે. વાસ્તવિક પ્રતિબિંબ. બરાબર. તો ફરી આ સૂત્રનો ઉપયોગ થાય એવો એક દાખલો આપણે ગણી કાઢ્યો. બરાબર. ચલો આ 2 દાખલા પહેલા તમે ગણી લેશો. જો હવે ફરીથી એક બીજો દાખલો સહેજ જુદો. હવે વધારાનો દાખલો છે, બુકમાં નથી આપણે.
હવે પ્રશ્ન શું આપ્યો છે, તો 10 સેન્ટીમીટર લંબાઈનો એક પાતળો સળિયો 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર પડેલો છે. એટલે આ સળિયો આમ પડેલો છે મુખ્ય અક્ષ પર. આ A થી B સુધીનું અંતર 10 સેન્ટીમીટર છે, સળિયાની લંબાઈ છે, બરાબર. અરીસાના ધ્રુવથી સળિયાના નજીકના છેડાનું અંતર, અરીસાના ધ્રુવથી સળિયાનો નજીકનો છેડો એટલે એ છેડો અરીસાની નજીક, જેના B છેડો અરીસાથી દૂર છે. તો નજીકના છેડાનું અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. તો સળિયાના પ્રતિબિંબની લંબાઈ કેટલી હશે? આ સળિયાનું પ્રતિબિંબ, જે અહીંયા આપણે પ્રતિબિંબ બતાવ્યું છે, આ નીચે આ સળિયાનું પ્રતિબિંબ છે, તો એની લંબાઈ કેટલી હશે? સળિયાની લંબાઈ 10 સેન્ટીમીટર છે, આટલું અંતર 10 સેન્ટીમીટર છે. તો જુઓ, હવે આકૃતિ પહેલા સમજો કે અંતર્ગોળ અરીસો છે, મુખ્ય અક્ષ છે, અંતર્ગોળ અરીસાનું આ મુખ્ય કેન્દ્ર છે, જે એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે હોય, એટલે એની કેન્દ્ર લંબાઈ 10 છે. કેન્દ્ર લંબાઈ 10 હોય તો વક્રતા ત્રિજ્યા કેટલી હોય? r. તો f કરતા ડબલ એટલે 20 હોય. તો સળિયાનો આ જે અરીસાની નજીકનો છેડો છે એ એકચ્યુઅલી વક્રતા કેન્દ્ર પર છે, અને વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર જ મળે. એટલે સળિયાના આ છેડાનું પ્રતિબિંબ એની બરાબર નીચે અહીંયા જ મળશે. અને આ બીજો છેડો છે એ 2f થી, એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર છે. વક્રતા કેન્દ્રથી દૂર છે એટલે એનું પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળે. એટલે બીજા છેડાનું પ્રતિબિંબ આટલે મળે. પહેલા છેડાનું પ્રતિબિંબ અહીંયા મળે, બીજા છેડાનું પ્રતિબિંબ અહીંયા મળે. પેલો મોબાઈલ જેવો દાખલો, બરાબર. હવે અહીંયા આપણે આ a' b' આટલી લંબાઈ શોધવાની છે. આ પ્રતિબિંબની લંબાઈ કેટલી? તો જુઓ, પહેલો છેડો 20 સેન્ટીમીટર અંતરે છે, એનું પ્રતિબિંબ પણ 20 સેન્ટીમીટર અંતરે જ મળે. અને બીજા છેડાનું અંતર અહીંયા કેટલું હશે? આ પ્રતિબિંબ અંતર એ મારે શોધી કાઢવાનું. આને V2 કહી દઉં. તો V2 મારે શોધી કાઢવાના. અને આ અંતર છે એ V1 કહેવાય. V1 તો આપણને ખબર પડી જાય એવા છે. V1 અને V2 એ બે જે મળે, આટલું અંતર મળે મને, અને આ જે અંતર મળે, એ બેનો ડિફરન્સ લઉં એટલે a' b' મળે કે ના મળે? એ તો સાદું ગણિત છે પછી. એટલે આપણે પહેલા શું કરવાનું? V1 શોધી કાઢવાના, V2 શોધી કાઢવાના, એ બેનો તફાવત લેવાનો. શું કરવાનું? એ બેનો તફાવત, એટલે પ્રતિબિંબની લંબાઈ મળે. જો અહીંયા લખીએ આપણે કે આકૃતિમાં AB એ સળિયો છે તથા a' b' એ સળિયાનું પ્રતિબિંબ છે. AB એ સળિયો છે અને a' b' એ સળિયાનું પ્રતિબિંબ છે, બરાબર. હવે પહેલા એ છેડા માટે ગણતરી કરીએ આપણે કે સળિયાના એ છેડાનું પ્રતિબિંબ. સળિયાના એ છેડાનું પ્રતિબિંબ અંતર શોધવું. તો જો અહીંયા જે પ્રશ્નમાં જે કીધું છે કે અંતર્ગોળ અરીસો છે, કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે, એની આ કેન્દ્ર લંબાઈ કેટલી છે? 10. તો એ છેડા માટે શું થશે? તો f બરાબર તો આપણે -10 લેવા જ પડે. અંતર્ગોળ અરીસો છે એટલે f માઈનસ. વસ્તુ કેટલા અંતરે? વસ્તુ મતલબ કે એ છેડો અહીંથી કેટલા અંતરે છે? તો 20 સેન્ટીમીટર અંતરે, જે માઈનસ લેવાય. એટલે u1 પહેલા છેડાનું અંતર -20 સેન્ટીમીટર અને v1 શોધી કાઢવાના. તો અરીસાનું સૂત્ર 1/f બરાબર 1/v પ્લસ 1/u. પણ v ને બદલે v1, u ને બદલે u1, અને મારે v1 શોધવા છે એટલે એને કરતા બનાવું. તો 1/v1 બરાબર 1/f માઈનસ 1/u1. કિંમતો મૂકી દો. f માઈનસ છે એટલે અહીંયા -1/10 ઓછા ઓછા અહીંયા વત્તા થઈ જશે 1/20. આ 1/v1. લસા કેટલો આવે? તો 20. 20 લસા લો એટલે અહીંયા મારે 2 વડે ગુણવાના, એટલે -2 વત્તા અહીંયા 1 જ વડે ગુણવાના.
એટલે -1/20 મળે 1/v1 એટલે v1 બરાબર -20 મળે આપણને -20 એટલે અરીસાની સામે એટલે જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ વસ્તુ અંતર -20 છે તો પ્રતિબિંબ અંતર પણ આપણને -20 જ મળ્યું કેમ કે પહેલો છેડો છે વક્રતા કેન્દ્ર પર છે અથવા 2f અંતરે છે આટલું અંતર f કહેવાય તો આટલું અંતર 2f કહેવાય બરાબર એટલે આ v1 મળી ગયા આપણને એવી જ રીતે v2 શોધવાના સળિયાના b છેડાનું પ્રતિબિંબ અંતર શોધવાનું સળિયાના b છેડાનું પ્રતિબિંબ અંતર શોધવું બરાબર આ પ્રતિબિંબ અંતર શોધીએ આપણે તો એના માટે f તો એના જ રહેવાના -10 સેન્ટીમીટર પણ u2 કેટલા થવાના તો બીજો છેડો કેટલો દૂર છે અરીસાથી તો સળિયાની લંબાઈ છે એ આ પહેલા છેડાનું અંતર છે જે આમાં ઉમેરી દેવાની આટલું અંતર તો 20 હતું આટલું બીજું 10 એમાં ઉમેરો એટલે 20 ને 10 30 એટલે બીજો છેડો છે એ 30 સેન્ટીમીટર અંતરે છે અરીસાથી કારણ કે આટલું અંતર ગણું તો આ u2 છે એ -30 સેન્ટીમીટર લેવાય બરાબર તો u2 બરાબર -30 સેન્ટીમીટર અને v2 શોધવાના અહીં જેવું 1/v1 જેવું 1/v2 લખી દો ડાયરેક્ટ 1/v2 બરાબર 1/f - 1/u2 એટલે -1/10 થશે અહીં વત્તા થઈ જશે 1/30 અહીં લસા કેટલો આવશે તો 30 તો અહીંયા 3 વડે ગુણવા એટલે -3 + 1 1/v2 તો v2 બરાબર ઉલટાઈ દઈએ એટલે 30 3 માંથી 1 જાય એટલે 2 એટલે -2 એટલે આગળ માઈનસ ની સાઈન લખી દીધી આપણે 30/2 એટલે 15 એટલે -15 સેન્ટીમીટર v2 -15 મળ્યા અને v1 મળ્યા આપણને -20 જો v1 -20 મળ્યા એટલે કે 20 મૂલ્ય લઈએ તો અને આ 15 મળ્યું તો એ બેનો ડિફરન્સ કેટલો થાય તો v1 માંથી v2 બાદ કરવાનું એ વખતે જો બંનેમાં માઈનસ નિશાની છે ને એટલે અરીસાની એક જ બાજુએ છે આખું પ્રતિબિંબ એટલે તમારે મૂલ્ય ખાલી લઈ અને તફાવત લેવાનો માઈનસ નિશાની લેવાની જરૂર નથી એટલે પ્રતિબિંબની લંબાઈ ધારો કે ડેલ્ટા v કહીએ એને પ્રતિબિંબની લંબાઈ ડેલ્ટા v કહી દઉં તો v2 - v1 અને નિશાનીઓ લઉં તો એ કોઈ ફરક નહીં પડે જો v2 કેટલા તો -15 બરાબર -20 એટલે કે -15 + 20 15 માંથી 20 માંથી 15 બાદ કરી દો એટલે 5 એટલે ડેલ્ટા v એટલે કે પ્રતિબિંબની લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર આ પ્રતિબિંબની લંબાઈ આવી રીતે શોધાય કોઈ મુખ્ય અક્ષ પર આડી મૂકેલી વસ્તુ એના પ્રતિબિંબની લંબાઈ આ રીતે શોધાય જો હવે અહીંયા આપણે શું કરેલું કે સળિયાનો નજીકનો છેડો હતો એ C પર છે અને દૂરનો છેડો તો બીજી બાજુ દૂર તરફ ધારો કે આ સળિયો આમ થોડોક અહીંયા મૂક્યો હોત આપણે તો કે થોડોક ભાગ એનો અહીંયા આવતો અને થોડોક ભાગ અહીંયા બહાર આવતો તો જ્યાં સુધી સળિયો F થી અંદર નહીં આવે ત્યાં સુધીમાં સળિયાની પ્રતિબિંબની જે હશે તે લંબાઈ હવે નજીકના છેડાનું અંતર તમને આપેલું હોય દૂરના છેડાનું અંતર આપેલું હોય એટલે v1 v2 શોધો બેની બાદબાકી લઈ લો પણ ઘણી વખતે શું થાય કે અંતર્ગોળ અરીસાની સામે સળિયો ધારો કે આ રીતે મૂકેલો છે મુખ્ય કેન્દ્રની થોડોક ભાગ આ બાજુ છે ને થોડોક ભાગ આ બાજુ છે આ અંતરે તમને આપ્યું છે આ અંતરે આપ્યું છે એટલે u1 u2 આપ્યા છે એટલે v1 v2 તો મળી જ જાય પણ થાય શું આ છેડા માટે તમે પ્રતિબિંબ અંતર શોધો તો આટલા ભાગનું મુખ્ય કેન્દ્રથી આ બાજુનો જે ભાગ છે એનું પ્રતિબિંબ તમને પાછળ મળે અરીસાની અને અરીસાની પાછળ મળે એટલે ધન મળે એટલે ધારો કે v1 મેં શોધ્યું ધન મળ્યું અને આ બીજા છેડા માટે શોધું તો એ ઋણ મળે કારણ કે મુખ્ય કેન્દ્રથી દૂર છે અરીસાથી બરાબર
તો આના માટે V2 ઋણ મળે અને V1 ધન મળે તો શું કરો? V1 ધન મળ્યા હોય ને V2 ઋણ મળ્યા હોય તો એનો મતલબ એવો થયો કે પ્રતિબિંબ અહીંથી શરૂ કરીને આટલે સુધી છે, તો પ્રતિબિંબની લંબાઈ મારે શોધવી હોય તો આ બાજુથી અંતર મને ધારો કે 20 સેન્ટીમીટર મળ્યું, એક છેડાનું અંતર. આ વસ્તુનું પ્રતિબિંબ મળે એનો પહેલો છેડોનું અંતર આ બાજુ 20 મળ્યું અને આ બાજુ 15 મળ્યું, તો પ્રતિબિંબની લંબાઈ કેટલી? તો પ્રતિબિંબનો એક ભાગ અરીસાની પાછળ હોય ને એક ભાગ અરીસાની આગળ હોય, અડધું અડધું વેચાઈ ગયું છે. અડધું એટલે એક્ઝેક્ટ અડધું નહીં, થોડુંક આ બાજુ ને થોડુંક આ બાજુ, એમાં વધારે ઓછું હોઈ શકે. પણ જો પ્રતિબિંબ અંતર તમે શોધો આવી રીતે વસ્તુ મૂકેલી હોય ને, એક મૂલ્ય ધન મળે એક મૂલ્ય ઋણ મળે, તો એ બેનો સરવાળો કરીએ એટલી પ્રતિબિંબની લંબાઈ થાય. પ્રતિબિંબની લંબાઈ કેટલી થાય? બેના સરવાળા જેટલી થાય. એટલે અહીંયા ધારો કે આ +20 હોત ને આ -15 હોત તો 15 ને 20 35 સેન્ટીમીટર પ્રતિબિંબની લંબાઈ થાય. આવો પણ પ્રશ્ન તમને પૂછી શકાય. ફરી ધ્યાન રાખો, વસ્તુ કેવી રીતે મૂકેલી હોય તો આવું થાય? અડધું પ્રતિબિંબ અરીસાની પાછળ ને અડધું પ્રતિબિંબ અરીસાની આગળ. મુખ્ય કેન્દ્રથી વસ્તુનો થોડોક ભાગ ધ્રુવ તરફ હોય ને થોડોક ભાગ એનો વક્રતા કેન્દ્ર તરફ હોય. એટલે થોડુંક મુખ્ય કેન્દ્રથી આગળ પણ હોય અરીસા તરફ ને થોડોક ભાગ મુખ્ય કેન્દ્રથી પાછળ તરફ હોય અરીસાથી દૂર તરફ. તો પ્રતિબિંબ જે તમને મળે એ આવી રીતે આમ મળે, આમ. બરાબર? અને અહીંથી પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબની લંબાઈ મારે શોધવી હોય તો પાછળ મળતું પ્રતિબિંબ અંતર અને આગળ મળતું પ્રતિબિંબ અંતર એ બેનો સરવાળો કરી દેવો પડે. શું કરવું પડે? સરવાળો કરવો પડે. એવી રીતે તમે પ્રતિબિંબની લંબાઈ શોધી શકો. અહીંયા આપણને વસ્તુ એવી રીતે મૂકીને આપી છે કે એનું પ્રતિબિંબ અરીસાની આગળ જ આખું રચાય છે. જો V1 અને V2 બંને ઋણ આવતા હોય, V1 V2 બંને ઋણ આવતા હોય તો તફાવતથી પ્રતિબિંબની લંબાઈ મળે. V1 V2 માં એક ધન આવતું હોય ને એક ઋણ આવતું હોય તો સરવાળાથી પ્રતિબિંબની લંબાઈ મળે. અને કોઈ વખત એવું હોય કે વસ્તુ મેં આટલે મૂકી છે, અહીંયા વસ્તુના બંને છેડા ધ્રુવ અને F ની વચ્ચે જ છે, તો આખું પ્રતિબિંબ એનું આ બાજુ મળશે. તો બંને પ્રતિબિંબ અંતરો ધન મળશે. જો બંને પ્રતિબિંબ અંતરો ધન મળે તો તફાવત લેવો પડે પાછો. બંને ઋણ મળતા હોય પ્રતિબિંબ અંતરો બે છેડા માટે, અથવા બંને છેડાના પ્રતિબિંબ અંતરો ધન મળતા હોય તો પ્રતિબિંબની લંબાઈ બાદબાકીથી મળે. પણ જો એક છેડાનું પ્રતિબિંબ અંતર ધન મળતું હોય અને બીજા છેડાનું પ્રતિબિંબ અંતર ઋણ મળતું હોય તો સરવાળાથી પ્રતિબિંબની લંબાઈ મળે. આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો. કોઈ વખત આવા પ્રશ્નો પણ JEE તમને પૂછી શકાય. બરાબર? તો આ બીજો એક વધારાનો દાખલો આપણો સોલ્વ થઈ ગયો. હવે જુઓ, અરીસા માટે, ગોળીય અરીસાઓ માટે જે પરાવર્તનથી આપણને પ્રતિબિંબો મળે છે, એટલે મુખ્ય વસ્તુ આપણે આ ચેપ્ટરની શરૂઆતનો જે ભાગ શીખ્યા એમાં પરાવર્તનનો ટોપિક આખો શીખ્યા. હવે જે શીખીશું આપણે એ વક્રીભવન આવશે. એટલે અરીસાનો ટોપિક આપણો પૂરો થયો. હવે પ્રકાશની પરાવર્તનની ઘટના પૂરી થઈ. નવી ઘટના જે શીખીશું એ પ્રકાશના વક્રીભવનની ઘટના શીખીશું. કઈ ઘટના શીખીશું? વક્રીભવનની. એટલે આ ચેપ્ટરનો બીજો ટોપિક આપણો શરૂ થશે. એક ટોપિક પરાવર્તનનો ટોપિક આપણો પૂરો થયો, જેમાં અરીસાઓની ચર્ચા આપણે કરી. થિયરી પણ એની શીખ્યા, એને લગતા દાખલા પણ આપણે સોલ્વ કર્યા. બરાબર? તો આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ.